આપણે જઈ રહ્યા છે આપણા ભાન્યાને મળવા માટે. ભાન્યાને મળીને પછી ત્યાંથી જોબ પર જતા રહીશું. આપણું ભોન્યું છે, રમેશ છે, ભરી જોડે પહોંચી ગયો છું. જો કેવો નેક્સોન ઈવી ગાડી છે ને એને સર્વિસમાં મૂકી છે. ન્યૂ વ્લોગ. તો આજે આપણા જોબનો દિવસ છે 8મો ને આપણી બાઇક પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે જઈ રહ્યા છે આપણા ભાન્યાને મળવા માટે. ભાન્યાને મળીને પછી ત્યાંથી જોબ પર જતા રહીશું. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો. આપણું ભાન્યું કેટલું ખુશ થાય, કેમ કે બહુ દિવસ થઈ ગયા છે ને એને મળ્યો નહીં, એટલે આપણે આપણા ભાન્યાને મળવું બહુ જરૂરી માનીએ છીએ. બરાબર, હર હર મહાદેવ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ આપણું ભોન્યું છે, રમેશ છે, ભરી જોડે પહોંચી ગયો છું. જો કેવો રમે છે મારી જોડે છે ને. બાકી જો આમાં બોન્યાનું ઘર છે, આ સામે તલાવ છે, આમાં બોન્યું છે ને એમની મમ્મી છે. બરાબર, તો જો મારું બોન્યું તો ખુશ થઈ ગયું છે. અમે બે રમીએ છીએ અને હવે મેં બોન્યાને રમવા લીધો છે. હવે મેં જઈશ નોકરી પર. એ બધું તમને બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. થાય છે ને. હેલો ગાઈસ, કેમ છો? તો આપણે જોબ પર તો ક્યારના આવી ગયા હતા, પણ ઓફિસમાં બેસી રહ્યા હતા એટલે કંઈ એમનો વિડીયો બનાવ્યો નહીં. બરાબર, જોકે આપણે બીજા આપણા જે ડ્રાઈવર છે લાલુભાઈ કરીને, એમને શ્રદ્ધા મોટર્સ છે વડલા, ત્યાં લેવા જઈએ છીએ. કેમ કે જે નેક્સોન ઈવી ગાડી છે ને એને સર્વિસમાં મૂકી છે. તો લાલુભાઈનો ફોન આવ્યો કે ભાઈ લેવા આવી. મેં કીધું કંઈ વાંધો નહીં, આવું છું. તો આપણે ગેટ પર એન્ટ્રી કરી અને નીકળી આવ્યા છે. જોઈ શકો છો આપણે રસ્તામાં જ છે ને. અહીંયા બી જોરશોરથી કામ ચાલે છે રસ્તાનું. બરાબર, બ્રિજનું બી કામ ચાલે છે. આવનાર સમય મેં ભરૂચ એક સ્માર્ટ સિટી તરીકે ઓળખાશે એવું લાગી રહ્યું છે. બરાબર, બાકી બીજું કંઈ છે નહીં, જઈ રહ્યા છે. બરાબર, તો હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. આજે આખો દિવસ આપણે શું કરીએ છીએ તમને બતાવીશું. બરાબર, મળીએ એટલે કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. હેલો ગાઈસ, તો આપણે વડલા આવી ગયા છે. જો આ એક છે વડલાની ફેમસ સ્કૂલ છે. આ આજુબાજુ ગામડાના છોકરાઓ ભણવા આવે છે. બરાબર, ને આ છે શ્રદ્ધા મોટર્સ ટાટાનો શોરૂમ. બરાબર, વડલા પાસે જોઈ શકો છો તમે છે ને. બાકી તો હવે લાલુભાઈ આવે છે, એમને લઈને આપણે જઈશું કંપની પર. બરાબર, હવે અહીંયાથી તો આ વિડીયો ઉતાર્યો, પછી આગળ નહીં ઉતાર્યા, કેમ કે લાલુભાઈ સાથે હોય એટલે થોડું સારું ન લાગે. બરાબર લાગે. બરાબર, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. ને આ છે મેઇન હાઈવે છે, વડોદરા ભરૂચ NH48 મેઇન હાઈવે છે. અને મેઇન હાઈવે પર શોરૂમ છે. આ સામે વડલાની સ્કૂલ છે જે એરિયામાં ફેમસ છે. બરાબર, તો વિડીયોમાં બન્યા રહેજો અને તમારો સપોર્ટ પણ વધારજો થોડો ઘણો. બરાબર, હર હર મહાદેવ. પાછા આપણે ગાડી લઈને એક સાહેબને લઈને આવી ગયા છે. જોઈ શકો છો ભરૂચ GST ભવનમાં આવી ગયા છે. GST ભવન છે ને. બાકી તો એક સાહેબને લઈને આવ્યા છે. હવે કંપનીનું કંઈ કામ હશે, કેમ કે કંપની મોટા પાયે એટલે આવી દોડધામ તો ચાલવાની જ. બરાબર, તો બી આપણા વિડીયોને કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચીને નહીં ધોઈને જમી લીધું છે. દાળ ભાત શાક અને કેરી. બરાબર, ને હવે શાંતિથી બેઠા છે. તો આપણો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. તો વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો, અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.